કુમાર જોશી સાથે 12 ઓક્ટોબર 2025 મેંદરડા સરકારી હોસ્પિટલમાં આજે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને તબીબી ટીમ દ્વારા 0 થી 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયોના રસીના ડ્રોપ્સ પીવડાવવાનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્લસ પોલિયો અભિયાનના ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ પોલિયો રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે। હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે આજે અમે લગભગ 70થી વધુ બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના ડોપ્સ આપ્યા છે। આ રસીકરણ બાળકોને પોલિયો વાયરસને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી। આ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમમાં આશા વર્કર્સ અને આંગણવાડી કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો। વાલીઓને રસીકરણના મહત્વ વિશે જાગૃતિ આપવામાં આવી અને આવનારા દિવસોમાં વધુ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। આ અભિયાન દ્વારા ગુજરાતમાં પોલિયો મુક્ત ભારતના લક્ષ્યને વેગ મળશે। સ્થાનિક રહેવાસીઓએ આ પહેલની પ્રશંસા કરી છે અને તમામ વાલીઓએ તેમના બાળકોને રસી આપવામાં અપીલ કરી છે। વધુ માહિતી માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ। હું મોહિત કોટડિયા, જુનાગઢ જિલ્લામાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ પોલિયો કાર્યક્રમ અંતર્ગત કહેવાય કે જન્મથી 5 વર્ષ સુધીના તમામ બાળકોને આવનારા દિવસોમાં પોલિયો ન થાય એના માટેના ઘર ઘર સુધી પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવે છે અને આ પોલિયોના 2 ટીપા અમારા ડેડકયાર્ડ PHCના અંડરમાં આવતું આ મેંદરડા તાલુકો અને મેંદરડાના તમામ ગામની અંદર અમારા આરોગ્ય કર્મચારીઓ દરેક ઘર સુધી જન્મથી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી અને નાના બાળકોને સુરક્ષિત કરી અને એના કહેવાય કે પોલિયોનો જે રોગ થાય છે પોલિયોથી એને બચાવે છે। અને આ સમગ્ર પોલિયોનું આયોજન મેંદરડા CHC તેમજ ડેડકયાર્ડ PHCમાંથી સમગ્ર એમનું આયોજન થાય છે અને આયોજનને સફળ બનાવવા માટે હું એટલે કે મોહિત કોટડિયા તેમજ શુભમભાઈ અમે બધા સાથે મળી અને આ કાર્યક્રમ સફળ કેમ થાય એ અમે સુચારું આયોજન કરી આ કાર્યક્રમને અમે સફળ કરીએ છીએ। અને હું લોકોને અપીલ કરું છું કે હજી આજથી 2 દિવસ માટે રવિ, સોમ અને મંગળ 3 દિવસ એમ પોલિયોનો રસી પીવડાવવાનો કાર્યક્રમ શરૂ છે। તો લોકોને આહવાન કરું છું કે જો આપના જન્મથી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના ટીપા અવશ્ય પીવડાવજો અને એને પોલિયોથી એ નાબૂદી માટેનું રક્ષણ મળે એવા હેતુથી 2 ટીપા અચૂકપણે પીવડાવજો।